હિટ એન્ડ રનની ઘટના બાદ ગાંધીનગર પોલીસ હવે જાગી છે। ગાંધીનગરમાં ચોરોડ સરગાસણ ચોકડી ખાતે હવે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। બ્લેક ફિલ્મ હોય, હેલ્મેટ હોય, તેના અંતર્ગત પોલીસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે ગાંધીનગર પોલીસ જે છે જાગી છે અને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક નિયમનની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્લેક ફિલ્મ હોય, હેલ્મેટ હોય, તમામ અંતર્ગત પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં હિટ એન્ડ રનના કેસ પછી સફાળી જાગેલી પોલીસે આજે સવારથી જ શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટ પર ચકાસણી શરૂ કરી છે। જે વાહનો આવી રહ્યા છે એ લોડેડ વાહનો હોય તો એ અથવા તો કાળા કાચવાળા જે વાહનો છે એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે આરટીઓ પાર્સિંગના નિયમ વિરુદ્ધ કાળા કાચ લગાવેલા છે એવી ગાડીઓને અહીંયા ઊભી રાખવામાં આવે છે અને ઊભા રાખ્યા પછી એના કાચ છે એ પણ અહીંયાથી કાઢવામાં આવી રહ્યા છે। એટલે સ્વાભાવિક રીતે જે આરટીઓના નિયમો છે એ નિયમોનું પાલન કરવા ગાંધીનગર પોલીસ મોડી હવે જાગ્યા પછી અત્યારે આ ચ0 એન્ટ્રી પોઈન્ટ છે ગાંધીનગર શહેરનું, ત્યાં ગાડીઓનું ચેકિંગ કરી અને જે પણ ગાડીઓ કાળા કાચવાળી છે એ કાળા કાચવાળી ગાડીઓ છે એને પણ સાઈડ કરી અને એમને જે કાળી ફિલ્મ છે એ ઉતારવામાં આવી રહી છે। જો કાર ચાલક કાળી ફિલ્મ ઉતારવા માટે તૈયાર નથી તો એવા વાહન ચાલકો સામે ગુનો છે એ પણ નોંધવામાં આવે છે અથવા તો જે આરટીઓના નિયમો અંતર્ગત જે દંડ આપવાનો હોય છે એ ટ્રાફિક પોલીસ દંડ આપી અત્યારે કાર્યવાહી કરી રહી છે। જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।